સદગુરુ મહારાજની જય. હવે આપણે ઉપદેશ કેમ નથી લાગતો? ઉપદેશ ઘણા લઈ લેશે પણ ઉપદેશ લાગતો કેમ નથી? તો મેન તો કારણ એ છે કે પહેલાં આપણે ખેતી કરવી હોય તો ખેતર ચોખ્ખું કરવું જોઈએ. ખેતર કઝાળ થઈ ગયું હોય તો બીજ ભલે તમે ગમે એવું તેમ વાવો પણ એ પાક નીપજતો નથી. એટલે પહેલાં ખેતર ચોખ્ખું કરવું જોઈએ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર આ શરીર છે ને પોતે ક્ષેત્રજ્ઞ છે. તો પહેલાં તો ક્ષેત્ર ચોખ્ખું હોવું જોઈએ. બોધનું મેન કારણ એ જ છે કે બોધ એમાં નથી લાગતો કે આપણે ખેતર ચોખ્ખું કર્યું નથી. તો કે જ્યાં સુધી આ મનની મલિનતા છે, મનમાં આ બધું જે કાંઈ મેલ ભર્યો છે એ પહેલાં કાઢવો જોઈએ. તો કે કાઢવો કઈ રીતે? કે જ્યારે આપણે સદગુરુ શરણે જઈએ ત્યાં આપણે તન મન ધન સદગુરુને સોંપી દેવી છે. પછી તન મન ધન સોંપી દીધા કેડે દેવાવાળો પોતે રહે છે. મટી જાઓ પછી કોઈ ખેતા અત્યારે જો આપણે ઘણી વાતો હાલે બરાબર ને કે ગુરુ કૃપા થાય, ગુરુ તારણ હારશે, બધું હાસું છે. ગુરુ જેવો તો કોઈ પરમારથી નથી. એને પરમારથ થતો હોય. પણ પહેલાં તો આપણે હવા રથમાં જ નીકળી જવું જોઈએ, મટી જવું જોવે છે કે તન મન ધન દેવાવાળાની ઓળખાણ કરાવે છે. એટલે મન હોંપી દીધા કેડે મનના મેલ રહે. તન મન ધન હોંપી દીધા કેડે તો કર્મ રહિત થઈ જાય છે. પણ જો સોંપે તો ત્યાં મટી જવાની વાત આવે તો મટવું નથી. ગુરુ તો બધા નતા ને, કૃષ્ણને ગુરુ જ હતા. તો કર્મ જ કેમ ન છૂટ્યા? આપણે ચોખ્ખું કુંડાળી આમ કીધું નિરાજ બાપાએ, કલ્લે આતમ બોધ બોધથી બંધન છૂટે, કાળ કરમ કટ જાય નહીં તો કીકર જમરા લૂંટે. તો કાળ કરમ તો કપાવા જોવે ને, નકર તો જમરા લૂંટે. પરમારથ કે કાજ કહું મેં બાત બેરે નહીં. આ પરમારથ માટેનું છે. બાત બેરાની એટલે અહીંયા શાન આવે. સદગુરુ શાનમાં સમજાવે. શાન એટલે રેણી હોય છે. મારે જ નો રેણી હોય બીજાને કઈ રીતે કહી શકું? એટલે અહીંયા રેણીમાં આવવું જોવે છે. તો કે જ્ઞાણી તો મિશ્રી ખાંડ છે, રેણી તાતા લો. એ પ્રહલાદે જ્યારે રેણીને બધ કરીને તાતા લો કીધું ને ત્યાં ભગવાન પ્રગટ થયા. એમ જેટલું રેણી એટલે જેટલું બોલો એટલું તો પાળો. એને વચન કીધું કે બોલો એટલું પાળો. અભી બોલ્યા અભી ફોક, એ રીતે નથી થતું. બોલો એટલું પાળો. ઘણા જો આ રામે તે કર્મ તો ભોગવવા જ જોયા છે. તારા કર્યા કરમ મીટ જાવે, ભજન કરી લે આ ઘટમાં અનુભવ. જો પોતે જ મટી જાય કર્મ કોને લાગે? પણ કાંઈક થઈ જ આવવું છે, કાંઈક બની જ આવવું છે. એટલે કર્મના ભાગીદાર રહેવાના જ તે. સવા બાબાની વાણે છે,
ચોખ્ખું કીધું છું. ખેતરમાં ખબર રાખજો, અરે નકર પાછળથી પસ્તાશો. જો એ આ પોતાનું ખેતર ચોખ્ખું કરવાની વાત કરી. ખેતર છે આ ખાર મળ્યું, ખેડ વિનાશું ખાશો. વાયદો આવશે વિઘોટીનો, પછી પૈસો ક્યાંથી પતાવશું? ગુરુ ઉપદેશ લીધો હોય તો એનું પ્રમાણ હોય ને. ખેડ કેવી કરી છે એ જ્યારે નિપજ આવે તે ખબર પડે, ખળા ખબર પડે કે કેવી ખેડ કરી છે. અત્યારે બાળકો ભણતા હોય ને તો પરીક્ષા દે તો ખ્યાલ આવે કે કેવો અભ્યાસ કર્યો છે. એમ જેને જેને ભક્તિ કરી છે, જેને આ આત્મા જ્ઞાન થયું છે, એ ક્યારે ખબર પડે? જ્યારે જ્યારે સંતોનો સંપર્ક થાય છે કંઈ ખ્યાલ આવે છે. પોતે બધું જાણે છે, હું કંઈક સૌ, હું બધું જાણું છું, એ તો આપણા છે. કોટે ગુંડા પીડ્યામાં કુળના સંશય સોરે એમાં બાસ્યો. કોટે ગુંડા પીડ્યા હોય ખેતરમાં અને એમાંય પાછો સંશય ઊભો થયો હોય, સંશય સોરમાં બાસ્યો. તુષના તુણને નીંદી નાખજો, હાલે રીનો દાસ્યો. તુષ્યા તુણને તૃષ્ણા તો હોવી જ ન આશા ને તૃષ્ણા એકય નહીં, ઉરમાં જાને પાનબા. એને આઠે પર આનંદ હોય. સંતોએ કેવી વાતો આપણને સમજાવી. કોટે ગુંડા પીડ્યામાંય કુળના સંશય સોળમાંય બાસ્યો. તુષના તુણને નીંદી નાખજો, હાલ હરીના દાસ્યો. આ જે આપણામાં કાંઈક કુળ પીડ્યું છે, કાંઈક સંશય પીડ્યો છે, આ બધું કાઢવાની વાત કરી સવા બાપાએ. તો એ પોતાને જ કાઢવું જોવે છે. એ કોઈનો કાઢી દે ને, મનમાં શું લઈને બેઠા એ કોને ખબર હોય. બોધ તો લઈ લીધો, પણ શું હેતુથી લીધો છે એ તો એને ખબર હોય, લેવાવાળાને ખબર હોય ને. આપણો કેવો ભાવ છે, કયા ભાવે જાય છે એ તો પોતાને ખબર હોય છે. તો અમુક ચિહ્નો એના દેખાય છે, ચિહ્ન કવસો સોરાશીના જીવના એના ચિહ્ન દેખાઈ રહ્યા, વાણી વર્તનમાં બધી દેખાઈ રહ્યા છે. આ ખેતર ચોખ્ખું ક્યારે થાય એની માટે જ આ વાણી બોલાય છે. તુષના તું, તુષના કંઈક રહી જાય ને, આછા અહીંયા વાછા થઈ જાય, પોતે જ મટી જાય, પછી કાંઈ રહ્યા નહીં. આવી વાત કરી. વાત આપણે જ સમજવાની છે ને. સંતોએ તો ખૂબ સમજાયું, ખૂબ કહી દીધું, પણ સમજવાનું છે આપણે. ખેતર ચોખ્ખું આપણે કરવાનું છે. આપણે વાવવું હોય તો આપણે ચોખ્ખું કરવું જોઈએ. આપણે નીપજ લેવી હોય તો આપણે ચોખ્ખું કરવું જોઈએ. વાત તો ભજનની બહુ લાંબી છે, ભજન બહુ સારું છે. હવે કોટે ગુંડા એટલા માપ વિનાના, એટલા ગુંડા કુળના છે. અને એમાં સંશય રૂપે સોળ વાયો બાસ્યો, વાયો બોયો વાયો. તુષના તુરના નીંદે નાખજો, હાલ હરીના દાસ્યો. કોટે ગુંડા માય પડ્યા છે કુળના. હવે આ વાત કેવી મોટી કીધી છે, તો એને શું કીધું છે?
બીજી કડીમાં કુરસૂળ કે કાઢો સમોળા. આ કુરસૂળ બધું કાઢી નાખો. કુરસૂળ કાઢો સમોળા, નહીંતર મોલ પડશે આસો. કૌણે કેરા કણ નહીં નીપજે, પ્રસાદ ક્યાંથી પાછો. ઓહો, સમોળા કાઢો ઉપર જો કાપી નાખશો ને તો ઓળે ફૂટશે, એટલે મૂળ હોતા એના કાઢી નાખો. કુરસૂળ કાઢો સમોળા, નહીંતર મોલ પડશે આસો. મોલ કરતાં મોટું ખપ થઈ ગયું હોય તો મોલ કઈ રીતે થઈ શકે. એટલે કીધું કુરસૂળ સમોળા કાઢો નકર મોલ પડશે આસો. કૌણી કેરા કણ નહીં નીપજે. કૌણી આપણી જે મહેનત છે ને એનું વળતર ન મળે. કૌણી કેરા કણ નહીં નીપજે, પ્રસાદ ક્યાંથી પાછો. ખાવાનું ક્યાંથી થાય છે. હું ને મારું ના હિમાં આવશે, ધંધો ધૂળ મિલાવશે. આ રોગ મોટો, હું ને મારું એ જ મોટો રોગ છે. હું ને મારું ના હિમાં આવશે, ધંધો ધૂળ મિલાવશે. આવી ખેડથી તો કે હમથા હારા જમપુરીમાં જઈશું. તો ભક્તિ ન કરાય એમ. જો હું પણ એનો પાવે ન નીકળતો હોય ભક્તિ ન કરાય. આ જેને જેને ભક્તિ કરી છે ને એને હું ને મારું હૃદય નથી રાખ્યું કાંઈ. પોતે જ મટી ગયો ભાઈ, હું ને મારું ક્યાંથી આવે. આ સંતોની વાત છે, આ સંતોનું જ્ઞાન છે. હવે આમાં આપણને કેટલું સમજાય છે. એ પોતાને જે સમજાવું એ નક્કી છે. પોતાને જે સમજાવું એ બરાબર છે. સંતોએ જ કહી દીધું, પણ એમાં અનુભવ આપણને કેટલો લાગ્યો છે એ જોવાનું છે. હવે આ વાત ભલે ખેતરની વાત કરી છે, પણ એ આપણે અંદરના મેલ કાઢવાની વાતો કરી, આપણું પાખંડ મટાડવાની વાત કરી છે. તો ક્યારે આ બધું જાય, મટી જાય, ત્યાં જાય. હજે તો આપણે કપટ કઢારો કાઢવામાં જ છીએ. લક્ષ 84નું લેણું થાય છે, કપટ કઢારોનો કાઢો. આ લક્ષ 84ના લેણામાં જઈશું કે શું કે કપટ કઢારો કાઢ્યો. કઢારો એટલે પૂછીનું લેવું. પૂછીનું લઈ લઈને પછી દેવાનું ને. બીજું વાળાની બહુમ આવશે, નક્કી જેલમાં જઈશું. બીજું આપણે ઉધારે લીધું છે, પછી તો એનું માંગણું કરવા દાવે લીધું હોય એટલે તો લેવા બીજવાળા આવે. બીજવાળાની બહુમ આવશે, નક્કી જેલમાં જઈશો કે કેવી વાત કરી છે. લક્ષ 84નું લેણું જે આ 84 લાખ અવતારમાં ફરીને આવે ને એને લક્ષ 84નું લેણું કહેવાય છે. તો મનુષ્ય એક અવતાર એવો છે કે લક્ષ 84નું લેણું ફરી દે. પણ કપટ કઢારો ન કાઢે તો કપટ કઢારો કાઢે ને ઉછીનું લઈને તો બીજ વાવ્યું હોય, પછી તો બીજવાળાની બૂમ આવશે, નક્કી જેલમાં જઈશો. જેલ જોગબંધનની જેલ. આ જેલ લક્ષ 84ની જેલ, જોગબંધનની જેલ. આ મનુષ્ય દેહમાંથી છુટકારો મેળવવાનો છે. મનુષ્ય દેહ શું લેવો મળ્યો છે કે ભજન કરવા માટે, અનુભવ કરવા માટે. ભજન એટલે અનુભવ. છેલ્લી કડીમાં શું કીધું? સદગુરુ સૌને દાસ સવો કે ના હરખ હળને નિર્ભય ભોમકા સાથે સાબદા થઈ ગયો. જો એવો હરખ હોવો જો આપણને
કે જ્ઞાન મને કેમ ન થાય. હરખળ નિર્ભય ભણકા, નિર્ભય થઈને જવાનું. નિર્ભય એટલે કોઈ જાતનો ભય નહીં હો, અને નિર્ભય પદ કીધું. નિર્ભય ક્યારે બને? સદગુરુ શરણે જાય, તારી સિવાય બીજો સહેજ નહીં, તઈ નિર્ભય બને. બીજો બાળે બીતો ફરે, એક સદા બી કોઈ નહીં તરે, તારી સિવાય કોઈ નહીં. અને તે ભાવમાં જીવશું ને ત્યાં સુધી તો બીક રહેવાય ને. સદગુરુ શરણે દાસ સવો, ખોટી નીપજ કમાઈશું. જો આ રીતે કરો તો કે ખોટી નીપજ કમાઈશું. આ પદ બધાને નથી મળતું. વિદેય પદ કોને લાગ્યું? જનકને. દાનેશ્વરી કોણ કે કરણ? ભગત કોણ કે પ્રહલાદ? સતવાદી કોણ કે રાજા હરિશ્ચંદ્ર? ત્યાં રામકૃષ્ણ નામ આવ્યા કે જેને ભક્તિ કરી છે ને એને તો લૂંટાવી દીધું. રાજપાટ જેને લૂંટાવી દીધા. જો દેખો ભરતજી, ગોપીસન, બુદ્ધ ભગવાન એ રાજપાટ મેળવી નીકળી ગયા. હવે આ અમુક ભગવાનો તો આપણે જોવો એમ ખૂબ ખૂબ યાદ કર્યા, પણ હૃદય પલટો ન આવ્યો. આપણે અશોક ચક્રવર્તી લ્યો, કલિંગના યુદ્ધમાં એને હૃદય પલટો થઈ ગયો કે જ્યારે એ વિધવાના રુદન, એ બાળકોના અનાથ બાળકોના રુદન તરવારનો ઘા કરી નાખ્યો. શું કરવું છે આ રાતને? બોધ લઈ લીધો, બોધિક બની ગયા. જેનો દીકરો મહેન્દ્ર એને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. બોધ કોઈ ધર્મ નહીં, બોધ લઈ લીધો. અહિંસા પરમો ધર્મ, કોઈની હિંસા કરવી નહીં. અપો દીપો ભવ તો તારો દીવો થઈ જાય, પૂરું કામકાજ થઈ જાય. લોકો જે માણસ ધારે એ કરે. માણસ પાસે એવી શક્તિ કોઈ માણસ સામાન્ય નથી. બોલો, અત્યારે તો આ નાત જાતના વાળા કર્યા, શુદ્ધ ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ, તો ભક્તિ વધુ કોઈની કરી? શુદ્રમાં જ ભક્તિ થઈ વધુ. ભક્તિ કરવા વાળાની સંખ્યા શુદ્ધમ વધારે છે, વૈશ્યમ છે. બ્રાહ્મણ જ્ઞાની હતા, નામ બહુ ઓછા ભક્તોમાં આવે. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ, પણ એને નાચ જ મૂકી દીધી. એ બ્રાહ્મણ રહ્યા જ નહીં. તો કે આત્માની ઓળખાણ એવી છે. આત્મા કોઈ બ્રાહ્મણ છે, વૈશ્ય છે, શુદ્ર છે, ક્ષત્રિય છે, એના કોઈ નાચ જાત નહીં. નાચ જાત નહીં એરીના દેશમાં, અહીંયા કોઈ નાચ જાત નહીં. એ આ બધું છૂટી જાય. છોડવા ઘણા મહેનત કરે, એમ નહીં શું છૂટતું. પણ જ્યારે રેવણીમાં આવે ત્યાં છૂટી જાય. રેવણીમાં જ્યારે આવશે ને એ બધું છૂટી જવાનું છે. કોઈ આશા ન રહે, કોઈ અભિલાષા ન રહે. એને ભક્તિ, આ ભક્તિ કોને ભાવે છે? જેને મન મનાવી લીધા છે એને ભાવે છે. મરડા માને તો ભક્તિ વારજો, ન કરવા દીજો. કે મન ન માને ભક્તિ કરાય નહીં. પરાયણે ભક્તિ નથી કરાતી.
તો કે ભક્તિમાં સહન કરવું જોઈએ. ભગવાનને સહન નથી કરવું જોઈએ, એટલું ભક્તિમાં સહન કરવાનું આવે. એટલે જ કીધું છે ને કે લક્ષ્મી ભગતની લાજ કાઢે, કે કાં કે ભગવાન કરતાં મોટા જ ભગત કક્ષા ઊંચી ભગવાનને આવવું જોઈએ, ભગતને નથી જવું જોઈએ. ભગવાનના બાંધેલા ભક્તોએ છોડાયા છે, પણ ભક્તોના બાંધેલા ભગવાન છોડાવી ન એકા, શક્તિ નથી એના. ભક્તિ પદાર્થ હે જગમાય, ભક્તિ પદાર્થ એવું મોટું છે, એને મોટું કોઈ નથી પદાર્થ. આ જગની માલપા ભક્તિ પદાર્થ મોટું છે, એને જાણવાનું. જ્ઞાન તો જેમ છે એમ સમજાઈ જાય, એને જ્ઞાન કહેવાય. બહુ વેદ પુરાણોની મને કાંઈ ખબર નથી, અમુક વાતો એવી આવે છે વેદોમાં કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સતીના સત લેવા જતા હોય છે, અને એને બાળક બની જવું જોવે, તો મોટો કોણ, અનસુયામાં કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ? આવું આપણને જાણવા મળે છે. બરમાજીની વાત, બરમાજીએ કે વાસરું સોર્યું, વિષ્ણુએ વૃંદાસલી, ઇન્દ્ર હલિયાસલી, તે સતયુગની વાત. તો એને સતયુગ કહેવાય નહીં. સતયુગમાં સત્ય જ હોવું જોઈએ, પણ એ સતયુગ કોને કહેવાય? જેને સત્યની ઓળખાણ થઈ જાય, જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, એ સતયુગમાં જીવે છે. બાકી કળયુગ છે, કળયુગમાં હું આ બધો કચરો લાગે એને. રાજપાટ મૂકી ક્યારે દીધા? એના એ કચરો દેખાણો, હાચી વસ્તુ મળી જાય તે છોડી દીધો કે આ તો બધો કચરો, અને હું કર્યું છું? સત્તા સંપત્તિ બધું છૂટી જાય છે, એને ભક્તિ લાગી કહેવાય. અત્યારે જમાવટામો થાય, જો આશ્રમો, મંદિરો, જેને રજવાડા છોડી દીધા, એ રજવાડાને શરમાવે એવી તો અત્યારે સંપત્તિ ભેગી થાય છે. ભક્તિ કરે છે કે ભેગું કરે છે? સમજાય એના માટે મુબારક છે, બીજું શું. હવે આમાં તો સંતો તો કહેવાવાળા કહી ગયા, બધું ઘણું ઘણું કીધું. અંતકરણમાં પૂંજાવાની આશા કરે અને હરિનો સંગ કેમ લાગે? અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં. આશે અધૂરિયાના કામ, અધૂરિયાના કામ. કેમ નથી કોઈ કહેતું પ્રવચનમાં આ વાત કેમ નથી કરતું? અને આડી વાત જ લઈ લેવાની, જે સંતોની હવળે વાત છે એને આડી ઉપાડ લેવાની. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરવાને માથે રૂખડિયો જળંબ્યો. એ ગરવો ગિરનારની વાત કરીશ, જ્યાં એના બેસણા હતા એની વાત કરીશ. એ ગરવામાં જળ, અત્યારે રૂખડિયા ક્યાં જળવું બેસે? જે ગરવા ભોળા માણસો છે ને એની માથે જળંબી રહ્યા. અત્યારના રૂખડિયાની દાવ હતી કે આ ગરવા માથે રૂખડિયો જળંબ્યો. અત્યારે રૂખડિયા ગરવા માણસો, ભોળા માણસો, એની માથે જળંબા. જેમ જળંબે ઓલે કુવા માથે, એવો ગરવાની માથે રૂખડિયો જળંબ્યો. કુવા માથે કુવા કેમ હિલોળા લેતો હોય એમ જળંબે રૂખડિયા કરવા માથે, ભોળા લોકો માથે જળંબ્યો. જેમ નદની માથે નાર, આમ જળંબી રહ્યા. જળંબ્યો જેમ તેતર માથે બાર.
હે ક્યારેક કામ આવે ને ઉપાડી લેવી. ક્યાં ભક્તિ છે? કયા ગાડામાં બેહીને હોય છે? કોને ભક્તિ કહીશું? જેને આજનું હોય અને કાલની ઉપાધિ નથી, હે એ લોકોએ ભક્તિ કરી છે. એને કોઈ પેટનું સારું નથી કર્યું ક્યાંય. તમે આ તો આપણને સમજાય એવી વાત, આમાં કોઈને પૂછવાય નથી જવાનું. આવી ભક્તિ કરી છે, ત્યાંના નામ બોલાય કે એવા ગુરુ મળી જાય તો કર્મ છુટકારો હાથ મળી જાય. જાડેજા આ કાંઠે જિંદગીની શરૂઆત શું હતી? સોર લૂંટારો, ઓલા કાંઠે પીર, સધીરો, સાસઠિયો. કર્મ નથી સુખ મટી ગયા છે. મટી ગયા પછી કર્મ લાગે કોને? કર્મ લાગે હશે ત્યાં સુધી કર્મ લાગે. મટી ગયા કેડે કોઈ કર્મ લાગતું નથી. એટલે આ સંતો મટી ગયા છે, આ ભક્તો મટી ગયા છે. હે દીકરો દીકરા વળાવી આવે, વળાવી ઘરની નાર, સાંભળા ગીત ધારી લ્યો બોલો. શું એની કક્ષા છે? કહેવાય અમને જીવન છે. આ ભક્તિ કરી કરશે, બાકી ભક્તિ નથી થતી. સુખ સંપત્તિમાં કેમ ભક્તિ કરી? કેમ ભજાય છે? તાર સુખ સંપત્તિ જોવે તો એમાં ભક્તિ નથી થતી.